જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ધારાસભ્ય અને પોલીસ વચ્ચે વિવાદ વધુ વકર્યો છે। માણાવદરના ધારાસભ્યએ પોલીસ પર લગાવેલા આક્ષેપોને ડીવાયએસપી કોડિયાતરે પાયાવિહોણા ગણાવ્યા છે। ડીવાયએસપીએ જણાવ્યું કે બાંટવા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી। આ કાર્યવાહી દારૂ અને જુગાર જેવા મામલાઓમાં કડક વલણ અપનાવવાના ભાગરૂપે કરવામાં આવી છે। ધારાસભ્યને આ મામલે ખોટી માહિતી આપવામાં આવી હોવાનું ડીવાયએસપીએ કહ્યું છે, જેના કારણે તેઓ પોલીસનો વિરોધ કરી રહ્યા છે। તેમણે સ્પષ્ટ કર્યું કે ધારાસભ્યના આક્ષેપો તથ્ય અને પાયાવિહોણા છે। પોલીસ તેની ફરજ બજાવી રહી છે અને આવા અપરાધો સામે સતત કાર્યવાહી કરી રહી છે। ચુનારાવાડ વિસ્તારમાં જાહેર જગ્યાએ અમુક આરોપીઓ જુગાર રમતા હતા। બાટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને 3 આરોપીઓને સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા, તેમજ અન્ય 12 જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા। આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જે તદ્દન તથ્યવિહોણો છે। તો જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ધારાસભ્ય અને પોલીસ વચ્ચેનો વિવાદ દિવસે અને દિવસે વકરી રહ્યો છે। માણાવદરના ધારાસભ્યએ પોલીસ પર લગાવેલા આક્ષેપોને ડીવાયએસપી કોડિયાતરે પાયાવિહોણા ગણાવ્યા છે। ડીવાયએસપીએ જણાવ્યું કે બાંટવા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી। આ કાર્યવાહી દારૂ અને જુગાર જેવા મામલાઓમાં કડક વલણ અપનાવવાના ભાગરૂપે કરવામાં આવી છે। ધારાસભ્યને આ મામલે ખોટી માહિતી આપવામાં આવી હોવાનું પણ ડીવાયએસપીએ જણાવ્યું છે, જેના કારણે તેઓ પોલીસનો વિરોધ કરી રહ્યા છે। તેમણે સ્પષ્ટ કર્યું કે ધારાસભ્યના આક્ષેપો તથ્ય અને પાયાવિહોણા છે। પોલીસ તેની ફરજ બજાવી રહી છે અને આવા અપરાધો સામે સતત કાર્યવાહી કરી રહી છે। તો માણાવદર ધારાસભ્ય અને પોલીસ વચ્ચેનો વિવાદ કે જે દિવસે અને દિવસે સતત વધી રહ્યું છે, પોલીસ તરફથી કામગીરી કરવામાં આવી રહી હોવાની વાત ડીવાયએસપીએ કરી છે, ત્યારે જે આરોપો માણાવદરના ધારાસભ્ય તરફથી લગાડવામાં આવ્યા છે તે તમામ આરોપો પાયાવિહોણા હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું છે। તો દારૂ અને જુગારના અડ્ડા પર કામગીરી કરાઈ રહી હોવાની વાત પણ ડીવાયએસપીએ કરી હતી। તો આ સાથે જ માણાવદરના ધારાસભ્ય દ્વારા કેટલાક આક્ષેપ કરવામાં આવ્યા હતા। તો માણાવદરમાં જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે, માણાવદર બાંટવામાં પોલીસના આશીર્વાદથી જુગાર ચાલતો હોવાનો એમએલએ આક્ષેપ કર્યો હતો। પોલીસે અરવિંદ લાડાણીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બાંટવા અને માણાવદર શહેર વિસ્તારમાં જુગારની મોટી ક્લબો ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા। તેમણે કહ્યું હતું કે તેમના સુધી એવી રજૂઆતો પહોંચી હતી કે અહીં રોજના 70,000 થી 80,000 રૂપિયાનું સેક્શન લઈ અને ક્લબો ચલાવવામાં આવી રહી હોવાના ધારાસભ્યએ આક્ષેપ કર્યા છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે માણાવદરના ધારાસભ્યએ આક્ષેપ કર્યા હતા ત્યારે તે બાબતને લઈ અને ડીવાયએસપીએ ખુલાસો આપ્યો છે અને સાથે ધારાસભ્યના આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા છે। શું વિગતો? ચોક્કસ જણાવી દઉં કે ગઈકાલે ધારાસભ્ય અરવિંદ લાડાણી ધારાસભ્ય છે, તેઓ બાટવા પોલીસ સ્ટેશનમાં ધરણા પર ઉતરી ગયા હતા અને તેણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે માણાવદર અને બાટવા પોલીસ દ્વારા દરરોજના 70,000 થી 80,000 રૂપિયા સેક્શન લઈ અને હરતી ફરતી ક્લબો ચલાવવામાં આવી રહી છે।
અને સામાન્ય અને નિર્દોષ લોકો પર ખોટા કેસ કરી અને આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે પોલીસના જે અધિકારી છે ડીવાયએસપી માંગરોળ, તેણે સ્પષ્ટતા કરી છે કે જે માણાવદરના ધારાસભ્યએ જે આક્ષેપ કર્યા છે તે આક્ષેપમાં હાલ કોઈ તથ્ય જણાતું નથી. શનિવારે બાટવા પોલીસ દ્વારા જે જુગારનો દરોડો પાડવામાં આવ્યો હતો અને તેમાં 10 થી 12 જેટલા જે જુગારીઓ છે તે ફરાર થઈ ગયા હતા અને પોલીસ તેને પકડવાની કામગીરી કરતી હતી. તે દરમિયાન જે જુગારીઓ ફરાર થઈ ગયા હતા તેણે ધારાસભ્યને ગેરમાર્ગે દોર્યા હતા અને પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણી કરે તેવી વાતો ધારાસભ્યને કરી હતી અને તે વાતને ધ્યાને લઈ ધારાસભ્યએ સમગ્ર મામલે ધરણા કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો. પરંતુ માણાવદર, બાટવા સહિતના કોઈ પણ વિસ્તારમાં દારૂ કે જુગારના ક્યાંય અડ્ડાઓ ચાલતા નથી એવી પોલીસે સ્પષ્ટતા કરી ધારાસભ્યના જે આક્ષેપો છે તેને ફગાવી દીધા હતા. ત્યારે સવાલ એ ઉઠે છે કે ધારાસભ્ય શું એક જુગારીઓની વાતમાં આવી રીતે ગેરમાર્ગે દોરાઈ જતા હશે? તે એક મોટો સવાલ ઉભો થયો છે. કેમ કે ધારાસભ્ય જેવા વ્યક્તિને કોઈ જુગારીઓ ખોટી રીતે ગેરમાર્ગે દોરી શકે? ધારાસભ્ય જો જુગારીઓની વાતમાં આવી ગયા હોય તો ખૂબ ગંભીર તેમની પણ બેદરકારી કહી શકાય. પોલીસે જે આક્ષેપ કર્યો છે તે અંગે હજુ ધારાસભ્યનું ફરીવાર કોઈ નિવેદન આવ્યું નથી. આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ ધારાસભ્યને આશ્વાસન આપી અને કહ્યું હતું કે તમે સોમવારે રૂબરૂ જિલ્લા પોલીસ વડાની કચેરી આવો અને જે કોઈ રજૂઆત હશે તેનું યોગ્ય નિરાકરણ કરી આપવાની ખાતરી આપી હતી અને ત્યારબાદ ધારાસભ્યના ધરણા છે તે પૂર્ણ થયા હતા. આમ જે ધારાસભ્યનો આક્ષેપ હતો તેને હાલ પોલીસે ફગાવી દીધો છે અને જુગારીઓએ ધારાસભ્યને ગેરમાર્ગે દોર્યા હોવાનું પોલીસે જાહેર કર્યું છે. જી આભાર હિરેન, સમગ્ર માહિતી આપ